તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આપણે વાત કરવાની છે કે ફાઇનલી વર્ષ 2025ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જાહેર થયેલ મેરિટ લિસ્ટની અંદર જે પણ બહેનોનું નામ છે તો હવે આગળ પસંદગી કઈ રીતે થશે અને બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો એ બહેનો અહીંયા રજૂઆત કેટલા દિવસની અંદર કરી લેવાની છે એ વિશે સંપૂર્ણ માહિતી અમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ તો આંગણવાડી ભરતીની જે વેબસાઇટ છે EHRM તેની ઉપર ગુજરાત સરકાર દ્વારા અહીંયા ઠરાવો આપેલા છે કે હવે આંગણવાડી ભરતીની જે મેરિટ જાહેર કરવામાં આવી છે તેની અંદર જો તમારું નામ છે મેરિટ લિસ્ટની અંદર જો તમારી આગળ પસંદગી કઈ રીતે થશે અને જે લોકોનું રિજેક્ટ લિસ્ટની અંદર નામ છે એ તેઓ અરજી લઈને અપીલ રજૂઆત કરવા માંગે છે તે કેટલા દિવસની અંદર અપીલ કે રજૂઆત કરી શકે છે તે ઠરાવની અંદર માહિતી આપવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો કે ખાલી જગ્યાઓ ભરવા માટે વિચારણા હેઠળ આંગણવાડી કેન્દ્રવાળો ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। એટલે કે મેરિટ જાહેર કરવામાં આવશે તે મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આગળ તમે ડિટેલમાં માહિતી જોઈ શકો છો। બધા જ ઘટકના CDPO ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીના પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસ ચકાસણી માટે રજૂ કરવાની અંગે લેખિત સૂચનાઓ મોકલવામાં આવશે। એટલે કે જે બહેનોનું નામ મેરિટ લિસ્ટની અંદર આવી ગયું છે તે હવે તેમને શું કરવાનું છે તો જે પણ તમે અહીંયા અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ કે જે અપલોડ કર્યા હતા અને તમારી જે અરજીની જે પ્રિન્ટ છે એ બધા જ ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના છે, એક ફાઇલ બનાવવાની છે। બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારી અરજી પ્રિન્ટ એ બધા જ ડોક્યુમેન્ટ લઈ તમારે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે। તો તેના માટે તમે અહીંયા જોઈ શકો છો કે CDPO દ્વારા તમને 10 દિવસની અંદર લેખિત સૂચના મોકલવામાં આવશે કે મેસેજ દ્વારા તમને સૂચના આપી શકે છે। એટલે કે જે પણ બહેનોનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર અગ્રતા ક્રમની અંદર છે એટલે કે પ્રથમ ક્રમની અંદર છે જોઈ શકો તે મેરિટ યાદી મુજબ પસંદગીના પ્રથમ ક્રમ ધરાવતા એટલે કે જે તમને આગળ એક વિડીયોમાં બતાવ્યું કે આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમે મેરિટ કેવી રીતે જોઈ શકો છો અને મેરિટ લિસ્ટની અંદર જે પ્રોવિઝન લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ, 1 વેઇટિંગ, 2 વેઇટિંગ જે અહીંયા આપવામાં આવ્યું છે તે મેરિટ લિસ્ટની અંદર તેનો મતલબ શું થાય છે તે અંદર તમે જોયું હશે કે પ્રથમ ક્રમ તમારા ધરાવે છે જે ઉમેદવાર છે તે મેરિટ લિસ્ટની અંદર તેમને અહીંયા પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। જો તે મેરિટ લિસ્ટની અંદર પ્રથમ ક્રમ ધરાવતા હશે એમને અહીંયા 10 દિવસની અંદર જ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો કયા કયા ડોક્યુમેન્ટ તમને લઈ જવાના છે તો ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત ઘટકના CDPO સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાના રહેશે। જે પણ અહીંયા ઓનલાઈન અરજી કરતી વખતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા અને જે પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા એ દરેક ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જવાના છે। આપેલ સમય મર્યાદાના પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે। એટલે કે તમને 10 દિવસની અંદર તમને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે અને તમે હાજર નહીં થાવ તો તમારું અહીંયા મેરિટની અંદર નામ તમારું જે હશે તે રદ થઈ જશે। તમારું સિલેક્શન પણ આંગણવાડી ભરતીની અંદર નહીં થાય અને જો તમે અહીંયા મેરિટની અંદર તમારું નામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી જતા તો તમારું નામ અહીંયા રિજેક્ટ થઈ જશે અને મેરિટ લિસ્ટની અંદર જે બીજા વ્યક્તિ રહેલા હશે તે મેરિટ લિસ્ટની અંદર નીચે આપેલા છે તે નામ બધા તે લોકોના અહીંયા ચાન્સ આવતા હોય છે અને લોકોને વારાફરતી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે। એ તમે અહીંયા સમજી ગયા હશો કે આગળ તમે અહીંયા માહિતી જોઈ શકો છો કે મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોના સંબંધિત આંગણવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થાય છે। એટલે કે એક મેરિટ લિસ્ટની અંદર તમે જોશો કે એક આંગણવાડી માટે 10 થી 15 મહિલાઓ તમને નામ જોવા મળશે અને તેમનું નામ પણ તમને મેરિટ લિસ્ટની અંદર જોવા મળે છે। 10 થી 15 મહિલાનું સિલેક્શન એક આંગણવાડી માટે નહીં થાય એટલે જે મેરિટ લિસ્ટ અંદર જે પ્રથમ મહિલા રહેલી હોય છે તેમને અહીંયા બોલાવવામાં આવતા હોય છે પણ જો તે હાજર નથી થતા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો બીજી મહિલાઓ હોય છે તેમને બોલાવવામાં આવે છે અને લોકો એક આંગણવાડીને લઈને 15 તમને મહિલાઓનું નામ જોવા મળે છે। મેરિટ લિસ્ટની અંદર જો બીજી જે મહિલાઓ હોય છે તેમની એક પ્રતીક્ષા યાદી બનાવવામાં આવે છે। પ્રતીક્ષા યાદી 6 મહિના સુધી વેલ્યુએબલ હોય છે એટલે કે માન્ય ગણાય છે। તેમાંથી તેમને ગમે ત્યારે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। એવું બની શકે છે કે તમને એક મેરિટ લિસ્ટની અંદર જે પ્રથમ ક્રમની 3 મહિલાઓ હોય છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાજર ના થાય તો આ જે પ્રતીક્ષા યાદી જે બનાવવામાં આવી છે તે બીજી મહિલાઓની પ્રતીક્ષામાંથી બીજી મહિલાઓને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે અને તેમનું પણ અહીંયા સિલેક્શન થતું હોય છે। તો પ્રતીક્ષા યાદી એટલે શું એ અહીંયા સમજી ગયા હશો કે આગળ તમે અહીંયા માહિતી જોઈ શકો છો કે મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારનો સંબંધિત આંગણવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થાય છે।
એટલે કે એક મેરિટ લિસ્ટની અંદર તમે જોશો એક આંગણવાડીમાં 10 થી 15 મહિલાઓ તમને નામ જોવા મળશે. તો ઉપરની જે મહિલાઓ હોય છે તે પહેલી 3 એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પહેલા બોલાવવામાં આવે છે, પણ આ 3માંથી કોઈ હાજર નથી થતું તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ ડોક્યુમેન્ટ તેમનું બરાબર નથી નીકળતું તો બીજી મહિલા છે એ 3 ઉપર અને બીજી જે નીચેની મહિલાઓ હોય છે તેમની પ્રતીક્ષા યાદી બનતી હોય છે. તો તેમને અહીંયા જોઈ શકો છો કે મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ આપવામાં આવે છે અને બીજી જે મહિલાઓ હોય છે તેને પ્રતીક્ષા યાદીમાં રહેલી હોય છે. તો અહીંયા જો કોઈ કેન્સલ થાય છે તો આ જે મહિલા હોય છે તેમને ચાન્સ આપવામાં આવે છે અને તેમને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતી હોય છે. તો અહીંયા તમે સમજી ગયા છો કે અહીંયા પ્રતીક્ષા યાદીની અંદર કેવી રીતે અહીંયા સિલેક્શન થતું હોય છે. તો મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારને સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. 6 મહિના પછી તે પ્રતીક્ષા યાદી અહીંયા કેન્સલ થઈ જતી હોય છે. 6 મહિના પછી તમારે કોઈ અહીંયા ચાન્સ રહેતો નથી. આંગણવાડી ભરતીની અંદર સિલેક્શનના નીચે તમે બીજી માહિતી અહીંયા જોઈ શકો છો કે પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPO દ્વારા તેઓને માનવ સેવા જોડવા માટે એટલે કે આંગણવાડીમાં જોડાવા માટે નિમણૂક પત્ર આપવામાં આવતું હોય છે. જે બી મહિલાઓએ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમનું થતું હોય છે અને બધા જ ડોક્યુમેન્ટ તેમના જો બરાબર નીકળે તેમનું અહીંયા સિલેક્શન આંગણવાડીની અંદર થઈ જતું હોય છે અને ત્યારબાદ તેમને અહીંયા નિમણૂક પત્ર આપતો હોય છે. તો નિમણૂક પત્ર એટલે જો કોઈ જોઈનિંગ લેટર અપાતો હોય છે. આંગણવાડીની અંદર જોઈન થવાનું જોઈનિંગ લેટર એટલે નિમણૂક પત્ર અપાતો હોય છે. તો નિમણૂક પત્ર કઈ રીતનો હોય છે, નિમણૂક પત્ર કઈ રીતનો હોય છે તેના પર પણ એક અલગથી વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે કોઈ તમને માહિતી મેળવી શકો છો. જો તો તમારું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે તો તમને પણ અહીંયા નિમણૂક પત્ર આપવામાં આવશે આંગણવાડીની અંદર જોઈન થવા માટે. તો પસંદગી પામેલ ઉમેદવારે સમય મર્યાદા અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે રજૂ ના કરે અથવા પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન જો કોઈ કારણોસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે કે 2 મહિનાની અંદર સમય મર્યાદા કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય તેમને નિમણૂક પત્ર અપાઈ જાય છે. પણ જો તે આંગણવાડીની અંદર જોઈન ન થાય એટલે કે જોડાતા ના તો પણ તેમનું સિલેક્શન હોય છે એ કેન્સલ થતું હોય છે. 2 મહિનાની અંદર તમારે અહીંયા આંગણવાડીની અંદર જો તમારું સિલેક્શન થાય છે 2 મહિનાની અંદર તમારે ત્યાં હાજર થવાનું હોય છે. તમે જોઈ શકો છો કે આના સ્વીકાર્ય તેઓ લેખિતમાં ના પાડે અથવા 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવા તેઓને ના જોડાય, સેવા સ્વીકાર્ય કર્યા પછીના 3 મહિનાની સ્વૈચ્છિક રાજીનામું આપે. જોડાયા પછી આંગણવાડી જોડાયા પછી પણ જો તમે 3 મહિનાની અંદર જો સ્વૈચ્છિક રાજીનામું આપો છો તો તે કિસ્સામાં આંગણવાડી માટે પ્રતીક્ષા યાદીની અંદર ઉમેદવારોને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે. તો આવું જોઈ કાંઈ થાય કે કાંઈ જોડાતું નથી. તો આંગણવાડીની અંદર 2-3 મહિનાની અંદર જો રાજીનામું આપીને જો છોડી દેતા જતા રહેશે આંગણવાડી જે પ્રતીક્ષા યાદીની અંદર જે બહેનો રહેલા હોય છે તે લોકોને પણ અહીંયા ચાન્સ લાગતો હોય છે. એટલે કે જે લોકો પણ અહીંયા બોલાવવામાં આવતા હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જો કોઈ વ્યક્તિ અહીંયા જોડાયા પછી આંગણવાડીની અંદર છોડીને જતા રહેશે, તૈયારીમાં 2 કે 3 મહિનાની અંદર રાજીનામું આપી દે તો પ્રતીક્ષા યાદી જે હોય છે 6 મહિના માટે માન્ય હોય છે. તો પ્રતીક્ષા યાદીની અંદર જે પણ બહેનો રહેલી હોય છે તેને બહેનોને ફરીથી અહીંયા બોલાવવામાં આવતી હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને તેમનું પણ સિલેક્શન થતું હોય છે. સંબંધિત ઘટકના CDPO દ્વારા તેમના જેવા અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં માટે ચકાસણી અર્થે અંગે લેખિત સૂચના મોકલાશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. 10 દિવસની અંદર પસંદગી પામેલ ઉમેદવારે માનદ સેવા હાજર થવા તારીખથી 2 મહિનાના સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શારીરિક યોગ્યતા સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે. તમારું આંગણવાડી ભરતીની અંદર સિલેક્શન થઈ જાય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય છે, તમે નિમણૂક પત્ર અપાઈ જાય છે અને તમે આંગણવાડીની અંદર જોડાઈ જાઓ છો. તો આંગણવાડીની અંદર જોડાયા પછી તમારે 2 મહિનાની અંદર ત્યાં એક ફિટનેસ સર્ટિફિકેટ તમારે આપવાનું હોય છે. વાત કરીએ કે જે બહેનોનું મેરિટ લિસ્ટની અંદર નામ નથી અને રિજેક્ટ લિસ્ટની અંદર નામ છે તો તેમને અહીંયા કેટલાક દિવસની અંદર અપીલ કે રજૂઆત કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદાર મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ કરવાની રહેશે. તો તે 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકે છે. સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ રજૂઆત પણ ઓનલાઈન જ કરવાની રહેશે
અને કોઈ પણ રીતે દાખલ કરવામાં આવેલ અપીલ વિચારણામાં લેવામાં આવશે નહીં. એટલે કે તમારે અહીંયા જે મેરિટ યાદી જાહેર કરવામાં આવ્યું છે અને તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે, તો તમારે 10 દિવસની અંદર અપીલ કે રજૂઆત તમે કરી શકો છો. અને જો તમને ખ્યાલ નથી કે અપીલ કે રજૂઆત કેવી રીતે કરી શકાય, તો તેના પણ મેં અલગથી માહિતી સાથે એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો. જો તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો તમે અપીલ કે રજૂઆત કેવી રીતે કરી શકો છો. તો દોસ્તો, આ વિડીયોમાં તમને માહિતી આપી છે જે તમારું આંગણવાડી ભરતી અંદર મેરિટ લિસ્ટમાં જો તમારું નામ છે તો આગળ હવે પસંદગી કેવી રીતે થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને કેટલા દિવસની અંદર બોલાવવામાં આવી શકે છે. ડોક્યુમેન્ટ તમારે બધા જ ત્યાં લઈ જવાના છે. તો જો આ વિડીયોમાં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.